હાલો એન્ડ કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે જવાનું છે કાળિયાબીર મંદિરે દર્શન કરવા માટે અને કહેવાય છે કે ત્યાં માતાજી હાજર અને સાક્ષાત છે જે ભાવનગરના છે અને તો અહીંયા આવી કાળિયાબીર મંદિરે જઈને દર્શન કર્યા જશે. તો ત્યાં મેલડીમાનું સરસ મજાનું મોટું ધામ છે. તો આવો મારી સાથે આપણે જઈએ કાળિયાબીરના મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાળિયાબીરના મંદિરે. તો તમે જો આ મંદિરનો ગેટ છે અને સરસ મજાનું શણગારેલું છે અને રોજ અહીંયા એટલા શ્રદ્ધાળુઓ આવે છે, પણ આજે રવિવાર છે એટલે થોડો વધારે ભીડ હોય છે. રવિવાર અને મંગળવારે અહીં બધા માનતા ઉતારવા માટે આવતા જ હોય છે. તો જો તમે દર્શન કરી લેજો. જો સરસ મજાનું માતાજીનું મંદિર છે અને કહેવાય છે કે અહીંયા દૂર દૂરથી માણસો આવે છે દર્શન કરવા માટે અને સાથે અહીંયા એન્ટ્રન્સમાં આપણે શિવજીનું મતલબ મહાદેવનું પણ શિવલિંગ પણ સ્થાપિત કરવામાં આવેલું છે. મહાદેવ છે, રૂખડિયા દાદા છે, કાળ ભૈરવનું મંદિર છે, સિકોતેર માનું મંદિર છે, હનુમાનજી પણ બિરાજમાન છે. તો એક સરસ મજાનું અને શાંતિમય વાતાવરણ છે અને બધા શ્રદ્ધાળુઓ છે દર્શન કરી રહ્યા છે, આપ નિહાળી રહ્યા છો. અને આપણે જે અહીંયા આવ્યા છીએ આજે તો આપણે રાત્રિનું પણ લાઈવ તમને દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો જય માતાજી. બધા જે વિડીયો જોવે છે તેની મનોકામના પૂર્ણ કરજો. અને એન્ટ્રન્સમાં જ આ મોટા બે બકરીઓના મતલબ હોય છે, મતલબ સ્ટેચ્યુ કે મૂર્તિઓ રાખેલી છે. અને તો આજે કોઈને લાઈવ દર્શન કરવા હોય તો તેના માટે પણ આ QR કોડ છે, તો એ સર્ચ કરી લેજો. તમે બહારના હોય તો QR કોડના માધ્યમથી પણ તમે લાઈવ દર્શન કરી શકો છો. તો વિશાળ એવું મંદિરનું આંગણું છે અને મોટું વિશાળ પાર્કિંગ પણ છે અને સિક્યોરિટી બધી બધું અહીંયા મળી ગયું છે. આરતી શરૂ થઈ ગઈ છે તો આપણે આરતીના દર્શન કરી લઈએ. જય માતાજી. માતાજી વિડીયો જોઈ રહ્યા છો બધાની તમને તેમાં કરજો. અને તમે પણ તો વિડીયોમાં નવા હોય અથવા તો તમને પણ માતાજીની પ્રત્યેકતા હોય તો કમેન્ટમાં જઈને બધી લખવાનું ભૂલશો નહીં. ફરીને આ નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું. આવજો. જય માતાજી.